જય શ્રી કૃષ્ણ. આજે ખરેખર એક પ્રસંગ સાંભળીને એમ થાય છે કે પુષ્ટિ માર્ગમાં કેટલી જાગૃતતા ફેલાવવાની જરૂર છે. પૂજ્ય શ્યામ મનોહરજી, પૂજ્ય પુરુષોત્તમ બાવા, ધવલભાઈ પટેલ, આશીષભાઈ બધા કહીને થાકીએ છીએ કે પ્રભુને પ્રાધાન્ય આપો, ઘરમાં પ્રભુની સેવામાં ચિત્ત લગાવો. પણ ખબર નહીં બધાને હવેલીનો આટલો શું મોહ લાગી ગયો છે કે હવેલીની સેવા ન છૂટવી જોઈએ, બસ બાકી બધું જે થવાનું એ થઈ જાય. એટલે અત્યારનો જ એક પ્રસંગ છે કે બે વૈષ્ણવ એક જ સોસાયટીમાં રહેતા હતા. એમાં એક વૈષ્ણવ છે જે પ્રભુ સેવા ઘરે પહોંચીને બને એટલું મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરી ને એ જ રીતે રહેતા હતા જે રીતે એક વૈષ્ણવે રહેવું જોઈએ, અને બહારનું પણ નહોતા લેતા. તો જ્યારે પણ એ અટકાવમાં કે હોય તો એના ઘરમાં કોઈ કરવાવાળું બીજું નથી એટલું સપોર્ટિવ, એટલે એ બીજા વૈષ્ણવ જે ટિફિન સર્વિસ હલાવે છે એની પાસેથી ટિફિન લેતા અને પોતે 3-4 દિવસ ચલાવી લેતા. પણ હવે આ એક પ્રસ્તાવ આવ્યો ગામમાં, એમાં તો ટિફિન સર્વિસવાળા વૈષ્ણવને એટલું ઘેલું પડ્યું કે મારે તો પ્રસ્તાવની સેવા છે એટલે હું તો કોઈને ટિફિન નહીં બનાવી આપું. ટિફિનની સર્વિસ બંધ કરી દીધી 5-6 દિવસ માટે, અને પેલા વૈષ્ણવને બી ના પાડી દીધી કે તમે અટકાવમાં હો તો ભલે હો, તમે તમારું જોઈ લ્યો. એટલે આ શું છે, તમે કોઈ વૈષ્ણવની ટેક ન સાચવી શકો તો એ તમારી સેવા છૂટે છે એ કેમ કોઈને દેખાતું નથી. પહેલાં વૈષ્ણવને ટિફિન ન આપ્યું તો એને બહારનું લેવું પડ્યું, એની ટેક છૂટી. બરાબર છે, એ કંઈ એટલો મોટો અપરાધ નથી, સંજોગ વસાત બહારનું લેવું પડે. પણ વાત એવી છે કે તમે કોઈની વૈષ્ણવનું સેવામાં ટેકમાં હેલ્પફુલ નથી થઈ શકતા અને પછી પ્રસ્તાવમાં દોડાદોડી કરતા હો, ઓલી સેવા કરી લીધી, તો એ બધું શું છે? એટલે પ્રસ્તાવમાં સામાન્ય વૈષ્ણવ પણ 2-3 લાખ રૂપિયા ભેટ ચડાવે છે. બરાબર છે, એનો પર્સનલ મેટર છે, એને શું ચડાવવું શું નહીં. પણ આ બધું એક જાતનું વેપાર જ છે, બીજું કંઈ નથી. આટલું બધું પ્રસ્તાવમાં દેખાડા, કરોડોના પ્રસ્તાવો, કરોડોની ભેટ, અને પછી એનું શું થાય છે એ તો ઘણા બધાને ખબર જ છે કે કેટલા સાચા ખોટા રસ્તે એ પૈસા વપરાય છે. એટલે બાળકોને જે કરવું હોય એ કરે. આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલીએ અને મહાપ્રભુજીની રીત પ્રમાણે સેવામાં ઠાકોરજીમાં ચિત્ત લગાવીએ, અને વૈષ્ણવો જે ખરેખર એ રીતે ચાલે છે એની હેલ્પ કરીએ. એ જ મોટી સેવા છે. પ્લીઝ જાગૃત થાઓ અને આશીષભાઈ ને ધવલભાઈ પટેલ કહે છે એના વિશે વિચારો. ખોટા દેખાડામાં ના ફસાઓ અને મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલો. જય શ્રી કૃષ્ણ.